નમસ્કાર મિત્રો, નકશો આપ એઆઈથી કેવી રીતે બનાવી શકશો તો તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો આપણે એઆઈથી નકશો બનાવવાનો સૌથી પહેલાં આપણે શીખીશું. તો એઆઈથી નકશો બનાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર જે ગૂગલ મેપ છે તો એ ગૂગલ મેપ આપણે ઓપન કરી લેવાનું છે. તો આ ગૂગલ મેપ મારું છે, તો અહીં હું એને ઓપન કરું છું. આપ ગૂગલ મેપની અંદર સૌથી પહેલાં આપ અહીં જોઈ શકો છો કે આ એક ઓપ્શન આપ્યો છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને આપનો મોબાઈલ સેટેલાઇટ મોડ ઉપર હોવો જોઈએ. તો એના ઉપર આપણે ક્લિક કરીને સેટેલાઇટ મોડ ઓન કરી લેવાનો રહેશે. ત્યારબાદ માનો કે આ જે એક નકશો છે તો આ નકશાનો મતલબ કે આપને આ વિસ્તાર મળ્યો છે, તો આ વિસ્તાર આપણે ફોનમાં અહીં આમ ખોલીને આમ થોડું ઝૂમ કરી લેવાનું છે. ત્યારબાદ એનો સ્ક્રીનશોટ લેવાનો છે. તો એનો સ્ક્રીનશોટ લઈ લીધો. ત્યારબાદ સ્ક્રીનશોટ લઈ લીધા બાદ ગૂગલ મેપ બંધ કરીને આપણે આપની ગેલેરીની અંદર જવાનું છે. ત્યારબાદ જે આપણે સ્ક્રીનશોટ લીધો છે એ સ્ક્રીનશોટને આપણે ઓપન કરી લેવાનો છે અને એને આપના મોબાઈલની મદદથી એને ક્રોપ કરી લેવાનો છે. તો મેં અહીં આ મારો જે નકશો છે એને હું ક્રોપ કરી લઉં છું. આમ ક્રોપ થઈ ગયા બાદ એને સેવ કરી લેવાનો છે. તો આ જે નકશો છે તેનો મારે હાથથી નકશો બનાવવાનો છે. તો આ નકશો એઆઈ બનાવી આપશે. તો આપણે એના માટે આ સ્ક્રીનશોટ લઈ લીધો છે. ત્યારબાદ આપણે ગૂગલના ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે. આમ ક્રોમ બ્રાઉઝર છે તેની અંદર આપણે જવાનું છે. ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરની અંદર અહીં એઆઈ મોડ જે આપને દેખાતું હશે એઆઈ મોડ, તો એ એઆઈ મોડ પર આપણે ક્લિક કરવાનું છે. તો આપ અહીં જોઈ શકશો કે અહીં એઆઈ મોડ ઓપન થઈ ગયો છે. ત્યારબાદ અહીં નીચે એક સર્ચ બાર આવશે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો અહીં આપ અહીં જોઈ શકો છો કે અહીં એક પ્લસનું નિશાન આવી રહ્યું છે. તો એ પ્લસના નિશાન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ગેલેરીમાંથી જે ફોટો આપણે સ્કેન કર્યો છે તો એ સ્કેન કરેલો ફોટો આપણે અહીં લઈ લેવાનો છે. ત્યારબાદ અહીં એક મેસેજ ટાઈપ કરવાનો છે. તો મેં અહીં એક મેસેજ લખી દીધો છે કે આ વસ્તી ગણતરી માટેનો અહીં એક ગૂગલ મેપ પરથી મેં એક ફોટો લીધો છે, એ ફોટાનો સ્કેચ મેપ તમે તૈયાર કરી આપો. તો આ મેસેજ જે છે તો એ મેસેજ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. આપ પણ એ કોપી કરીને આપ પણ આ પ્રમાણેનો નકશો બનાવી શકશો. આ બધું થઈ ગયા બાદ નીચે જે બટન આપ્યું છે તીરનું, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. આપ જોઈ શકો છો કે આપણી ઇમેજ અહીં જનરેટ થઈ રહી છે. અહીં થોડો સમય લેશે. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આપણી જે આ ઇમેજ છે તે અહીં તૈયાર થઈ ગઈ છે. તો ઝિગઝેગ પ્રમાણે આપને તાલીમની અંદર કીધું જ હશે કે ઝિગઝેગ મુજબ આપણે ઘર નંબર આપવાના છે અને તે મુજબ આપણે વસ્તી ગણતરી કરવાની છે. તો અહીં ઘર નંબર પણ અપાઈ ગયા છે, આપ જોઈ શકો છો. તો આપ પણ આ રીતે એઆઈની મદદથી નકશો બનાવી શકો છો. આ જે નકશો તૈયાર થયો છે તેને આપ નીચેથી અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો, અહીંથી શેર પણ કરી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો અન્યને પણ મોકલાવશો, જેથી અન્યને પણ નકશો બનાવવામાં સરળતા મળી રહે. થેન્ક યુ, ધન્યવાદ.